મિત્રો, તો સ્વાગત છે મારી ચેનલમાં યુનિક ગર્લમાં. તો આ છે મારી દીકરી યુતિકા શુક્લા. હાય યુતિકા. હાય યુતિકા, તારો બર્થડે આવી રહ્યો છે. હા, તો બર્થડેમાં તું શું આ વખતે યુનિક કરવાની છું? મારે સેલિબ્રેશન કરવું છે બર્થડેમાં. આ વખતે ફ્રેન્ડ્સને બોલાવીને કેક કટ કરવી છે, પછી ડેકોરેશન સારું જોઈએ છે, ગિફ્ટ્સ જોઈએ છે મને. તો યુતિકા, તું બર્થડેમાં પહેરવાના કપડાં નવા લઈ આવી છું? હા, લઈ આવી છું, પણ એની ઉપર મને અત્યારે ખબર નથી પડતી કે શૂઝ લાવવા, સ્નીકર્સ લાવવા, હીલ્સ લાવવા, સેન્ડલ લાવવા, શું લવાય. તમે જલ્દીથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ચલો, હું તમને મારા બર્થડેના કપડાં દેખાડું. ચલો ગાઈસ, હું તમને મારા કપડાં દેખાડું. એક છે ને, હું આવું મિન્ટ કલરનું ફ્રોક લાવી છું. મારા બર્થડે ઉપર પહેરવા. જલ્દીથી કમેન્ટ કરજો મારી પર કેમ લાગે છે. બીજી છે ને, બીજું આ હું મતલબ આ મેં મીશોમાંથી ઓર્ડર કર્યું છે આ સ્કર્ટ મારી માટે. આની ઉપર મારી પાસે એક ટોપ પડ્યું હતું, એટલે એનો હું કોન્ટ્રાસ્ટ કરીશ આની ઉપર. એક મેં આ મીશો ઉપરથી કોટ સેટ મંગાવ્યો છે, જેની અંદર આ ડિઝાઇન છે, એની ઉપર આ બ્લેઝર છે અને એની નીચે છે ને આવું એક શોર્ટ્સ છે. જલ્દીથી કમેન્ટ કરજો આ તમને કેવું લાગ્યું. ગાઈઝ, વેકેશનમાં બર્થડે આવે તો કોણ બોર થાય છે? હું તો બહુ થઉં છું. ચાલુ સ્કૂલમાં આવે તો કેટલું સારું, બધા ફ્રેન્ડ્સને ચોકલેટ બાંટવાની, જે આખો ક્લાસ આપણી માટે હેપી બર્થડેનું સોંગ ગાય, ટીચર્સ આપણને એકદમ આમ સ્પેશિયલ ફીલ થાય. બધા સ્કૂલ ડ્રેસમાં હોય, આપણે અલગ કપડામાં હોય. કોણ બોર થાય છે વેકેશનમાં? અને પ્લસ જેનો વેકેશનમાં બર્થડે આવે એ તો વિચાર એ લોકોને બહુ જ બોરિંગ લાગતું હશે. નો બર્થડે ચાલુ સ્કૂલમાં આવતો હોય તો પછી શું કરે, એમના ફ્રેન્ડ બધા ચોકલેટ આપે, પણ એ લોકો ના આપી શકે કેમ કે એ લોકોનો બર્થડે વેકેશનમાં આવે છે. તો અમારા શહેરમાં કેટલી ગરમી પડે છે જલ્દીથી કમેન્ટ્સમાં લખી દેજો. અમારા અમદાવાદમાં 45 ડિગ્રીની ઉપર જાય છે ગરમી. ટાટા. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. બાય.